મહારાજ વધારેલા હરિગુરુ સંત સદગુરુ મણિરામ મહારાજ પૂજ્ય દેવગિરી મહારાજ આજે પવિત્ર ભૂમિયા આશાપુર મુકામે ભક્તરાજ ભવનજી, અરવિંદજી, ભરતજી, પૂજનીય અને વંદનીય આપણા બાલુબા મહારાજ બહુ ભાવથી આજે ગુરુ મહારાજને તેડી, સંતોને તેડી સત્સંગ, ભજન અને સેવાનો લાભ લઈ રહ્યા છે. ખૂબ ખૂબ ધન્યવાદ. સંતોનો આશીર્વાદ જો હોય છે, સંતો જો પ્રગટ હોય છે, એ આખી ભૂમિ પાવન બની જાય. અમારા ગુરુ મહારાજના તમામ અમારા પરિવાર બધો ભજનમય છે. બધા મારા બહેનો, ભણીઓ બધી, મંજુબેન, સવીબેન, મારા શારદાબા પણ હતા. તમામ આખો પરિવાર એક સંતનું સવાદાસ બાપુ બોલ્યા, મોક્ષ વર્તીના માનવીને ઓળખો, આખા ઘરનો હોય એક રાત. એવું બહુ સરસ કામ કર્યું છે અમારા ગુરુ મહારાજ. સંતો ગુરુ મહારાજ તો કામ કરી જ છે, અને એમનો આશીર્વાદ. આજે સુંદર વાત કરી, નિરોધ બાપુનો કયો, અમારા ગુરુ મહારાજનો કયો. ઠેર ઠેર આજે ભજન, સત્સંગ અને મોટા મોટા મેળાવડાનું આવું આયોજન થાય. નિરોધ બાપુ એવું કામ કર્યું છે કે તમે જ્યાં હો ત્યાં ને જેવા હો તેવા ભજન કરી શકો. અને આપણા સંતો આપણને આ સંદેશો આપે છે કે તમારે ભજન કરી શકો. અને ભજન સૌને કરવાનું, સંતોભાઈ, ભજન સૌને કરવાનું. આ માનવ દેવને દુર્લભ આ ટાણું આ અવસર હરી ભજવાનું. સંતોભાઈ, ભજન સૌને. આપણે આ માણસના અવતારમાં આપણે ભજન કરી શકો, બીજા કોઈ અવતારમાં ભજન થાય એવું નહીં. બધાને મોઢા છે પણ ભગવાનનું નામ ના લઈ શકે, ભજન ના કરી શકે. આપણે ભગવાનનું નામ લઈ શકીએ, અને આપણા ભગવાનનું નામ આપણા મુખમાં આવે એટલે મુખ આપણું પવિત્ર થઈ જાય. પવિત્ર એટલે એમાં પછી બીજા ખોટી બદીઓ ના આવે આ મુખમાં. ના કે જેના મુખમાં રામ નથી, રામનું નામ નથી, એને બધાને આળો છે, મોઢામાં આળો આવે, બીજું કોઈ ના આવે. ભેહોને ગાયને મોઢા છે પણ બધો આળો જ આવે, બીજું કોઈ ના. અને આપણા અવતારમાં આપણે જો કોઈ એવું આળા જેવું હોય ને તો ડોબન જ મોઢા છે. માણસનું મોઢું ના કહેવાય, માણસનું તો મુખ કહેવાય. બીજાને બધા મોઢા કહેવાય, ઘણાના તો વળી ડાસાય કહેવાય.
અને માણાના અવતારમાં ઘણાને કહેવું પડે કે ડાસુ અફાળીને બોલ્યું કર. એવું ન થાય એના માટેનું આપણે કોઈ સદગુરુ પાસે જઈ અને આ નામ લેવું પડે. આપણે કદાચ આશે આશે કરતા હોય ને તો એક કહેવાય ખરું, લેવાય નહીં. ભગવાનનું નામ લેવું પડે. સદગુરુ શરણે શીશ મૂકી નિજ નામ લેવાનું, સંતોભાઈ ભજન સૌને કરવાનું. કોઈ વસ્તુ લેવી હોય ને તો એના માટે આપણે કઈ મૂલ આલવું પડતું હોય. તો આ નામનું મૂલ છે માથા હાટે. અને આ માથું સંતોના શરણે ઝૂકી જાય તો બરાબર છે. ન કે પછી અમે માથા તો પાછળથી શું કોમમાં આવવાના. માથું કોઈ કોમમાં ના આવે. આ માથું સદગુરુ શરણે કોઈ ગુરુ મહારાજના પાયે ઝૂકી જાય. આ તો એમાં માથાની અંદરમાં આંખ, કાન, નાક ને મુખ રેલું છે. 4 વસ્તુ રેલી છે, મહત્વની રેલી છે. આંખથી ભગવાન જોઈ શકે, મુખથી ભગવાનનું નામ લઈ શકે, અને કાનથી સત્સંગ વાપરી શકે, અને નાકથી સંતોની દૂર દૂર જે સુવાસ છે, રામ, કૃષ્ણ, કબીર, નિરોધ, એની સુવાસ લઈ શકે. આજે બાલુબા મહારાજે દૂર દૂર સંતોને લાઈન સુવાસ દૂર દૂરથી બોલાય. ના કે ઘણાને આટલા શાસ્ત્રો છે, આટલા સંતો છે. મહારાજ શ્રી સુંદર વાત કરી કે સંતોનો ઉઘાડો નહીં. સંતો તો કાયમના છે. અને સંતો તો હું તો કહું છું કે જેમ હજી ઘણા થો એમ હાર. સંતોની જરૂર છે. પણ ઘણાને લગારે ખબર જ નહીં, મેકે નહીં આવતી કે સંતોષી કે નહીં. એને તો ભાઈ જાણે અમે એકલા જ છે, બીજું કોઈ છે નહીં. આટલા સંતોષી તો ઘણા મેકે નહીં આવતી. તો આ 4 વસ્તુઓ મહત્વની છે. આ નાકથી આપણે સુગંધ લઈ શકીએ. જે મહાપુરુષની સુગંધ સદીઓથી ટકી રહેલી છે. રામ, કૃષ્ણ, તુલસી, કબીર, નિરોધ, અનેક નાથજી બાપુ, ગિરી, પરી, ભારતી, બધા તમામે તમામ આખો ભારત દેશ સંતોનો, ઋષિ મુનિઓનો ને જતી સતીઓનો હતો. આપણને તો વળી કે કોક થઈ ગયા હશે, કોક બીજા હશે. આપણે ઘેરે આપણી માં સતી છે, આપણને ખબર જ નહીં. આપણા બાપા જતી પુરુષ છે. આના જતી સતી વણો ધર્મ ના હાલે. જતી સતી નારી વણો ધર્મ ના હાલે. જતી પુરુષ વિના જામ ન જામે અરજી. આ ધર્મ ના હાલે. આ જતી સતીઓ હલાવ ધર્મ. અને આપ જતી સતીઓ છો. એથી વિશેષ આપણે આપણું જ્ઞાન ગુરુ મહારાજ પાસેથી પ્રગટ કરશે તો આપશો આત્મ રામ. હેડો ખબર વણા ખોળતા, મૃગ ભૂલ્યો માયાની જાળમાં જોજવન નિર્ડોળતા. આપ આત્મા છો. અને આત્મા એટલો શક્તિશાળી છે, આપની શક્તિનો કોઈ પાર નથી. પરંતુ આપણે આપણી શક્તિને જગાડવી પડશે. ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં દેવકી ને વાસુદેવ ભગવાન પ્રગટ કરે છે. આપણને
ભારતને નહીં, વિશ્વને કૃષ્ણ આલ્યો, ભગવાન આલ્યો. આજે પણ એનું નામ લઈ લઈને અનેકો જીવાત્માનો ઉદ્ધાર થાય છે. જેલમાં હતો છતાં પણ ભગવાન આલ્યો. અને આપણે આ જગતમાં દારૂડિયા ને દારૂડિયા આલા છે. શું કરવાનું? કેવા આલા છે આપણી જગત? આપણી કેળવણી કેવી? એ સમયની મહાપુરુષોની જતી સતીની કેટલી કેળવણી હતી. પરમાત્મા જશોદા નંદ બાબાએ તમે જો કેટલી કેળવણી કરી. આપણે શું કેળવણી કરવી? આપણે તો આ જગતની અંદરમાં જાવા જેવી બે જગ્યાઓ છે. એક સ્કૂલમાં જાજો અને બીજા કોઈ સંતના ગુરુના શરણે જાજો. બીજે ચોય રખડવાની જરૂર છે જ નહીં. પરંતુ હાલી પડ્યું છે જે ડેડવાણું આમ જો જાય અહીંયા પછી વોય જોન પેલું જૂન. આ બે જગ્યાઓ જવા જેવી છે. આપણે પટી ગયું ને. હવે ઘણા મને એક કહે છે કે હવે અમારે તો ભણવાનું તો પટી ગયું છે, હવે શું ભણો? તો ભજન કરવાનું બાકી છે. ભજન કરો. ભજનથી આ જગતની અંદરમાં રામ કૃષ્ણ જેવા ઝળકે જગતમાં પુરાણ દાખલો લેવો. ભાઈ રે સંતો, આ દેહમાં વચન એક દીવો. આપણે કોઈ આજે આ જગતની અંદરમાં કોઈને કરૂપું સ્વરૂપ હોય, રૂપ હોય ને કરૂપ હોય ને કોઈ ના ગમે એવું હોય તો ભજન કરો ને. આ તો આખી દુનિયાને ગમે. અષ્ટવંકા કુબડી આપણાને કોઈ બેઠું ના બોલાવતું હોય પણ તમે ભજન કરો ને આ તો તમારા તારીખો લેવા આવશે. તમારા પાસે કોઈ ના હોય, દિવસના ખાવાના ફોફા હોય, મજૂરી કરવામાં આપણે અસફળ થયા, આપણે ધન પ્રાપ્ત ન કરી શક્યા તો કોઈ વધો નહીં. બધાને બધું પ્રાપ્ત નહીં થતું. પણ એક વસ્તુ છે, જે આપણે જ્ઞાન ધન પ્રાપ્ત કરી શકશે. આપણે પાયો જી મેં રામ રતન ધન પાયો. વસ્તુ દી અનમોલ સદગુરુજી ને હરખ અપનાયો. પાયો જી મેં રામ રતન ધન પાયો. આપણે પાસે કોઈ ના મળ્યું, ગાડી બંગલા કે કોઈ ના પ્રાપ્ત કરી જાય તો કોઈ વાત નહીં. આ વસ્તુ આપણે પ્રાપ્ત કરી શકશું. આપણે કદી વિમાનમાં ના બેસી ગયા, આપણે કદી એવી વસ્તુઓનો ઉપયોગ ના કર્યો, આપણે ન ફર્યા ક્યાંય તો કોઈ વાંધો નહીં. આપણે સંતો તરફ ફરી જો. તમને વિમાનમાં નહીં, ઉપર નહીં, આ જગતની અંદરમાં આપ व्याप में व्याप आप में दूजा भरम मिटाया तब में पूरा गुरु मिली. बधाए तमाરું નામ કરી દેશે ગુરુ મહારાજ. हमारे देवगिरी बापू आखा भारतમાં હવે એક જગ્યાએ ના, પરંતુ કોઈ દિવસ આપણી જાતને કમજોર ન સમજવી અને કે ન મેળ પડ્યો હોય તો તમે કોઈ સદગુરુ પાસે પહોંચી જો. કશાયનો ના મેળ પડ્યો હોય તો ઘણા બાપડા બૈરાનો નહીં મેળ પડતો. જો બૈરાનો મેળ ના પડતો હોય
આ તો તમે ભજનમાં આવીને બ્રહ્મચારી જેવા થઈને પૂંજાઓ. તમારે એક બૈરાને અનેકો બૈરા માથા નોખશે ખોળા. ના મેળ પડ્યો હોય તો કોઈ દાડો હિંમત ના હારો. ઘણા ને કે હવે અમે કોઈ નહીં, કોઈ હકું થાય એમ નહીં. અડ્ડામાં મેળ પાડે દારૂડિયામાં, પણ ઓય નહીં મેળ પાડતા. આ જગતમાં હારવા જેવી બાબત જ નહીં. અર્જુન હારી ગયો હતો, આપણા ભગવાને એનો બેઠો કર્યો, ઉભો કર્યો, બેહી ગયો હતો. આપણે ઘણી એવી ચીજો, એવી વસ્તુઓની અંદરમાં આપણે હતાશા થઈ જાય. ઘણા બધાને ઘણા આવડા મારો બોલે છે, કોઈ દવા પીવે, કોઈ આત્મહત્યાઓ કરે, કોઈ શોટ લે, કોઈ કરે. કોઈ કરવાની જરૂર નહીં તમારે. તમે સંતોના પાસે સોટી જોવા, તમારે મરવાનું જ મટી જાય. અમર બનાયો રે ગુરુ મન, અમર બનાયો રે મારા ગુરુજી, આજ મન અમર બનાયો રે. હવે મરવાનું નહીં. સંત એટલા બધા કલ્યાણકારી છે. આપણા સદગુરુ ઘણા નહીં, સંતો એટલા બધા. આપ સર્વે સંતમય થઈ જાય તો પણ સારું. હું તો કહું બસ બધા સંત. કેમ કે આગ લગી આકાશ में खन खन जरे अंगार, संत न होत जग में तो जल जाता संसार. આત્મહત્યાઓ, દારૂ જેવા વ્યસનો, વ્યભિચારી લુચ્ચાઈ જેવા કામો આપણને સંતનો ભેટો નહીં છો એટલે થાય છે. આવડા માર્ગે એટલે આપણા સંતો, આપણા ગુરુ મહારાજ આપણને બોલાવે છે. આવા બાલુબા મહારાજ જેવા મંડપ બોજી, પ્રસાદો આપી અને આપણને બોલાવે છે કે તમે જાગો ને આવો. સંતો કાયમ ગાઈ હોય છે, આ લौट के आजा मेरे मीत, तुझे मेरे गीत बुलाते हैं. मेरा सुना पड़ा रे संगीत, तुझे मेरे गीत बुलाते हैं. आ लौट के आजा, વળી જાઓ, ખોટા માર્ગેથી વળી જાઓ. અને હવે આવો, હજી વાર થઈ નથી. આ સંગીત તમને બોલાઈ રહ્યા છે, આ તબલા બોલાઈ રહ્યા છે. તમારા કોણ વગાડે નહીં, તમારે વગાડવાનો છે. આસન બોલાવે છે કે ઓય બેહો, કોણ બેહે હોય? एक पल है हंसना, एक पल है रोना, जीवन है 2 दिन का मेला. एक पल है मिलना, एक पल बिछड़ना, दुनिया है 2 दिन का मेला. ए घड़ी न जाए भी, तुझे मेरे गीत બોલાતે. આ એક વખત 2 જણા ભેળા થયા. ભેળા થયા એટલે વળી ભેળા થયા એટલે કેવું હોય છે માસ્ટરજી? તું છે તો હું છું, હું છે તો તું છે. જાણે આખી દુનિયા આવી ગયો. એવા ભેળા થાય, એવા મળે. અને એક પલ એવો આવે, એક સમય એવો આવે કે હવે કો તો તું નહીં, કો તો હવે હું નહીં. એક ઓમ મોટું કરીને બેઠું હોય ને એક ઓમ મોટું બેઠું હોય, ડોકળા વેરાઈ જાય.
માટે આ દુનિયા આવી છે. મહાપુરુષે કહ્યું, એક પલ મિલના એક પલ बिछड़ना, दुनिया 2 दिन का मेला, सब चला चली का खेला, कोई चल गया कोई चल जावे, कोई गठरी बांध सिधावे, कोई तैयार खड़ा अकेला, जग में 2 दिन का मेला. કોઈ જતા રહ્યા, કોઈ તૈયાર છે, હવે તૈયાર છે, અને કોઈ વળી જવાના. 2 दिन का मेला, કોઈ હોય અમરપાટ નથી. માટે જન્મ અને મૃત્યુના વચનો જે જીવન છે એ જીવન જીવવાની બાબત છે, એમાં લાભ લેવાની બાબત છે. તો આ દુનિયાની સુખ શાંતિ કે કોઈ એસા કોઈ ન મળે, આ તો આપણા સંતોએ આપણા ભગવાને એક આ ભક્તિ માર્ગ બતાવ્યો. તમે કમજોર છો તો કોઈને ગભરાવાનું નહીં, સંતોમાં આવી જાઓ, તમને હિંમત આવી જાય. ગુરુના શરણે જાઓ, તમે ઝળકતા થઈ જાઓ. તમને મૂર્ત બનાવી નાખશે ને જોત સ્વરૂપ કરી નાખશે. ગુરુ મહારાજ નો આશીર્વાદ એટલે હંસા ભમરી જેવી જેની ભાવના રૂપ પોતાનું કરી રાજી થાય, દુર્લભ એવા સંત નહીં. આ જગતના માણસને મળશો તો એકબીજા ડોખલા વેરી નાખશે, અમારા વેરાઈ ગયા. અને ગુરુને મળશે ને તો એવા ને એવા આપ સમાન કરશે. માટે સંતને મળો, ગુરુને. એટલા માટે મહાપુરુષે કહ્યું, ગુરુ સે લગન કઠિને મેરે ભાઈ. જગતનું લગન 4-5 લાખમાં પટે, ગુરુનું લગન, ગુરુ સે લગન કઠિને. 4 વસ્તુ અર્પણ કરવી પડે. પેલું 4 લાખમાં પટે, ના 4 માં પટે, પણ તન મન ધન ની શીશમાં પટે, એમને નહીં પટે. પરંતુ ગુરુની લગનમાં ગુરુથી મળશો તો ફેર છૂટું પડવાનું નહીં આવે. હે અર્જુન, મારું એક ધામ છે, એમાં જે કોઈ આવે છે એને ફરી આ સંસારમાં જવું પડતું નહીં. તમારે છૂટું પડવાનું ના આવે. પેલું તો 80-90 વર્ષે છૂટું પડવાનું આવશે નહીં, આવશે. અરે એન્ડમાં છૂટું પડવાનું આવે તો સારું, પણ નકે તો ઘણાને તો વળી વસમાં છૂટું પડી જાય છે. બોલો, કન્યા ઉજાતી. અને એટલું બધું છું છે તે મોય તો વર રાજા તો વાટ જોઈને બેઠા હોય છે કે આજ લગન જોન 4 છૂટશે જાય, અને પેલી કન્યા તો મોડવેથી જ જતી રહે. શું આપણું જીવન જીવવા, માણસની હદ જેટલી મેલી છે, હવે શું કરવાનું આવું. એટલે પણ અહીંયા જાતી રહી આદમી છે, અને તાર પેલો આવતો એ કોણ હતું? શું શોખઠા ભાળી મોયા છો તમે? આ શોખઠા તો એક દાડો ખપડ થાય, બરો ખપડ. શું ધર્મ ને અધર્મમાં નોશો છે આપણે? આવો મોહ ખોટો. આ તો ભારતીય સનાતન સંસ્કૃતિ રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ન જાય. આ સંસ્કૃતિ ભારતીય તો એક સમય એવો હતો, પતિએ ચેડે પાછળ બેનું સતી થતી, સતીઓ થતી. અને અત્યારે હવે બેનું તો સતી થતી, પેલો ભાઈ જ સતો થાય કરો છે. હવે હા, સતો કોણ આપણને સમજાવશે? કોણ વાળશે? આ સંસ્કૃતિ આજે એવી છે. મહારાજે સુંદર વાત કરી. આ તો પશ્ચિમની સંસ્કૃતિ છે.
આપણને હવા લાગી છે. દેખા દેખી ન કરવી, આપણી જે રીત આવે એ રીતમાં જ કરવાનું. કોકને તો બંગલા હોય એટલે ભાઈ બંગલો જોઈને આપણું સાપડું બાળી નાખવાનું. આ જગતની અંદરમાં ઘણા માણસો તો બજારમાં જો, પાટણમાં જો એટલે ધોપલા જેવા ફરતા હોય, એટલે આપણો ટેટિંગ પતિ હોય એટલે એને મિલ દેવાનું. શું સંસ્કૃતિ આદરી છે આપણે મોહમાં અને વાસનાની અંદરમાં આપણો ધર્મ ભૂલે છે, આપણી શાખા ભૂલે છે. આપણું ઘર કોણ છે? આપણા મા બાપ કોણ છે? અત્યારે જો ફાળિયા, તેમાં તો કોઈ ફાળિયા બોધતા નથી, પાઘડીઓ બોધવા જ દેતી નહીં. શું ખબર? દીકરી પાઘડી બધાવે અને ત્યારની પાઘડીઓ ચાલતી હતી, હવે પાઘડીઓ ચમ બનશી? આપણી દીકરી આપણી પાઘડી બધાવે, આપણો દીકરો આપણી પાઘડી બધાવે. અને તમે જો એક રીત ચાલે છે, લગ્ન કરે એટલે એ પાઘડીઓ સુખ શાંતિ 18 વર્ષ સુખ શાંતિ પવિત્રથી જીવન જીવે ને એટલે પછી શિવાભા પાઘડી બધાવે. એ પાઘડીઓ કોણ બધાવે છે? એ છોકરા બધાવે. અને ડોહાને તે દાડે હરખ આવે કે મને પાઘડી બધાવી, અમારી પાઘડીને લોસન લાજે. આપણે શું દિશાઓ વાસનામાં, વિષયની અંદર મન, દારૂમાં, જુગારમાં. હવે તો વળી નેસ બંધ કર્યું તું, હમણાં ફેર મોબાઈલમાં નીકળ્યું જુગાર. લ્યો હવે કોણ ભાડે કે રમે છે કે ના રમે? બરબાદ થવાના ધંધા જ ફેર. કોણ આપણને સમજાવશે? કોણ વાળશે આપણને? અરે જે આપણી પાસે છે કે જેટલું છે એટલામાં સંતોષ રાખો. જે મળ્યું એ ધર્મે આવી ધૂળ ને કર્મે આયા કોકરા. પછી કોણી હોય કે આદમી કોણો હોય સમજ નહીં. આદમી કોણો હોય કે વશ કોણી હોય તોય વળી કે મારો તો કોણો ખોલ્યો. કોણો આદમી ના હોય. આદમી લંગડો હોય કે પગ લંગડો હોય? આદમી તો આદમી હોય. ભલા મોણા પણ હોય ને શું સમજાવ? બીજાનું વાપરે કે તાર તો લંગડો હોય. આદમી લંગડો ના હોય, પગ લંગડો હોય તો દાગીનામ બધે બધા દાગીનામ ચોક આગા પાછું હોય એકાદું. હજી એના હાટે આદમી આગા પાછો હોય? કેવી આપણી મતિ કેવી ફરી ગઈ છે? અરે વચનનો વ્યવહાર તો રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય અરુ વચન ના જાય. એ ટકો આલ્યો ને એ રૂપિયો આલ્યો, વચન થી જોવાને ના આવતો, જોવે નહીં પણ જે વર્યા એ વર્યા. આજે ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં ઠકરાણો નોમથી ગાગરો કુંતી પહેલા જોવો તમે શાસ્ત્ર પાછો. ગાગર કુંજે એનું નામની ખાલી ભાળ્યો ના હોય અને પૂરી જિંદગી એના સાથે વિતાવે. અત્યારે તો જોઈને હમ ભેળા કરે તોય હમું નહીં આવતું ભાઈ એને તો. જે કે તાર જોઈને નક્કી કર્યો તો ને હવે તમ નહીં આવી. તાર શું જોયું તું? શોખ તો જોવો, જોવરાય તો શું જોવા? મોયલો થોડો ખબર પડે મોયલે જ. આપણને કોણ સમજાવશે? કોણ વાળશે? ભારતીય સનાતન સંસ્કૃતિની અંદરમાં પગની પોની ના ઉગાડી થાય બેનને, અને પુરુષને 3 વસ્ત્ર અને 3 આને વસ્ત્ર. અને હવે તો શું કહેવાનું બોલો?
હવે કે ધોતિયા વાળો ગમતો નથી, પેન્ટ વાળો મળતો નથી. પેન્ટ વાળો ને પરણવું છે. શરીરથી કોઈ સુંદર ના હોય, સંસ્કારથી સુંદર હોય. શરીરથી કોઈ સુંદર હોય, અને શરીર સુંદર છે જ નહીં. પોષત તવના બન્યા પિંજરા, ભીતર ભર્યા હે ભંગારા. ઉપર રંગ શું રંગ લગાયા, કારીગર કીર તારા જોબન પરોમણા ચારા. અરે ગર્વ કરે શું ગમારા, જોબન દિન પરોમણા ચારા. અરે ભીતર ભર્યો ભંગારો તમે હોય તો સોપડું હટાવો ને તો આ